હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એકદમ પરફેક્ટ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ જાળીદાર અને ક્રિસ્પી મસાલા ઢોસાની રેસીપી શેર કરીશ। જ્યારે પણ આપણે ઘરે મસાલા ઢોસા બનાવતા હોઈએ છીએ ને ત્યારે એ તવામાં ચીપકી જતા હોય છે, કાં તો પછી તળતી વખતે એ તૂટી જતા હોય છે, કાં તો વચ્ચેથી બળી જતા હોય છે। તો આવું ના થાય ને એના માટે આજે હું તમારી સાથે ખાસ 2 ટ્રીક જણાવીશ, તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોજો। અને હા ફ્રેન્ડ્સ, રેસીપી ઉપયોગી લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો સૌથી પહેલાં આપણે ઢોસાનું ખીરું બનાવીશું। તો ઢોસાનું ખીરું બનાવવા માટે અહીંયા મેં ઇડલીના જે રાઈસ આવે છે ને તે લીધેલા છે। હવે ડીમાર્ટમાં પણ ઇઝીલી મળી જતા હોય છે। તો 3 વાટકી મેં ઇડલી રાઈસ લીધેલા છે। પરંતુ જો તમને આ રીતેના ઇડલી રાઈસ ના મળે ને તો એની જગ્યા પર તમે ખીચડિયા ચોખા કાં તો પછી સોના મસૂરી ચોખા પણ લઈ શકો છો। તો અહીંયા આપણે જે વાટકીના માપથી ચોખા લીધેલા હોય ને એ જ વાટકીના માપથી અડદની દાળ પણ લેવાની છે। તો અહીંયા આપણે 3:1નો રેશિયો રાખવાનો છે, એટલે કે 3 વાટકી ચોખા અને 1 વાટકી આપણે દાળ લેવાની છે। અને ઢોસાનો સરસ એવો કલર આવે એના માટે 2 મોટી ચમચી ચણાની દાળ ઉમેરેલી છે। જો તમે આ જ ખીરામાંથી ઇડલી પણ બનાવતા હોય તો તમે ચણાની દાળ સ્કીપ કરી શકો છો। મારા ઘરમાં ઢોસા વધારે પસંદ છે એટલે હું આ રીતે ચણાની દાળ ઉમેરી છું। અને 1 નાની ચમચી મેથીના દાણા ઉમેરીશું, જે આથો લાવવા માટે મદદરૂપ થશે। હવે બંને વસ્તુને આપણે 3 થી 4 પાણીથી, એટલે કે જ્યાં સુધી ચોખ્ખું પાણી ના નીકળે ને ત્યાં સુધી સરસ રીતે ધોયા પછી આ રીતે ડૂબાડૂબ પાણી રાખી અને આપણે 7 થી 8 કલાક માટે પલાળવા માટે રાખી દેવાનું। તો દાળ ચોખાને મેં રાત્રે સૂતી વખતે પલાળી દીધેલું અને હવે સવારે હું એને ગ્રાઇન્ડ કરવાની છે। તો 8 થી 9 કલાક જેટલો સમય થઈ ગયો છે અને દાળ અને ચોખા બંને એકદમ સરસ રીતે પલળી ગયા છે। હવે સૌથી પહેલાં આપણે આ દાળને ગ્રાઇન્ડ કરવાની છે, પરંતુ જે આ દાળનું પાણી છે ને એને આપણે ફેંકવાનું નથી, એને આપણે આ રીતે એક વાસણમાં કે પછી ગ્લાસમાં કાઢી લઈશું। તો અડધાથી ઉપર પાણી મેં લઈ લીધેલું છે અને પા ભાગનું જેટલું પાણી બચેલું ને એને મેં દાળની સાથે જ મિક્સર જારમાં ઉમેરી દીધેલું છે। હવે પહેલી ટિપ્સ એ છે કે આપણે દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરવા માટે દાળના પલાળેલા પાણીનો ઉપયોગ કરવાનો છે। એ પાણીનો તમે ઉપયોગ કરશો તો ખીરામાં ઓછા સમયમાં બહુ સરસ એવો આથો આવશે। સાદા પાણીની જરૂર લાગે ને તો તમે સાદું પાણી પણ લઈ શકો છો, પરંતુ દાળના પાણીનો તમારે ખાસ ઉપયોગ કરવાનો। તો ગ્રાઇન્ડ કરતી વખતે જેટલા પાણીની જરૂર પડે ને એટલું તમારે ઉમેરતું જવાનું। અને આ રીતે તમે જુઓ ને તે એકદમ સ્મૂથ એવી આપણે અહીંયા દાળને ગ્રાઇન્ડ કરવાની છે। તો એ જ રીતે હું ચોખાને 2 બેચમાં ગ્રાઇન્ડ કરી લઈશ। તો ચોખાને પણ આપણે એકદમ સ્મૂથ જ ગ્રાઇન્ડ કરવાનું છે, કેમ કે ચોખાને આપણે જેટલું ગ્રાઇન્ડ કરીએ એટલું, પરંતુ એની અંદર જે ઝીણો રવો હોય છે ને એવી નાની નાની કણીઓ તો રહેતી જ હોય છે, એટલે આપણે ચોખાને પણ ઝીણું જ અહીંયા ગ્રાઇન્ડ કરવાનું છે। ખીરું તમે સ્મૂથ ગ્રાઇન્ડ કરશો ને તો એના લીધે પણ ખીરામાં બહુ સરસ એવો આથો આવશે। તો ખીરું અહીંયા આપણે આ રીતેનું હોવું જોઈએ, બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં, એટલે કે મીડિયમ કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ। અને ખીરું તમારે આથો આવવા માટે મોટા વાસણમાં રાખવાનું, કેમ કે એ ફૂલી અને એકદમ ઉપર સુધી આવી જતું હોય છે એટલા માટે। તો અહીંયા મેં બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધેલું છે અને દાળ અને ચોખાને ગ્રાઇન્ડ કરી લીધા પછી તમારે એને 2 થી 3 મિનિટ માટે આ રીતે એક જ દિશામાં ફેટવાનું છે। ખીરાને આ રીતે થોડું ફેટવાથી એ થોડું હલકું એવું થઈ જાય છે। ફેટી લીધા પછી એને ઢાંકણ ઢાંકી અને આપણે આથો આવવા માટે રાખી દેવાનું છે। તો સવારે મેં 8:30 વાગે જેવું એ ગ્રાઇન્ડ કરી અને મૂકી દીધેલું। સાંજના હું તમને 4 વાગ્યાની આસપાસ બતાવી રહી છું। તમે જોઈ શકો છો ખીરાની અંદર કેટલો સરસ આથો આવેલો છે। ખીરું એકદમ લાઇટ અને ફ્લફી એવું થઈ ગયું છે, જાળી પણ બહુ સરસ એવી પડેલી છે। તો ખીરાને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું અને જેટલા ખીરામાંથી તમારે ઢોસા બનાવવું હોય એટલું ખીરું એક અલગ વાસણમાં કાઢી લેવાનું, બાકીનું તમારે ફ્રીજમાં રાખી દેવાનું। અઠવાડિયા સુધી એકદમ એ સારું જ રહે છે। તો 3-4 ચમચા જેટલું મેં કાઢી લીધેલું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। હવે ઘણાને થોડું જાડું ખીરું પસંદ હોય છે, પરંતુ મને અહીંયા પતલું અને રનિંગ કન્સિસ્ટન્સીમાં હોય ને એ રીતેનું પસંદ છે। એનાથી ઢોસા એકદમ પતલા અને ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય છે, એટલે મેં પાણી ઉમેરી અને આ રીતેનું સેટ કરી લીધેલું છે। હવે આજે આપણે નવી જ રીતે ઢોસાનો મસાલો બનાવીશું। તો એના માટે અહીંયા મેં 2 ચમચી જેટલું કડાઈમાં તેલ ગરમ કરેલું છે। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ ઉમેરી, રાઈ ચટકવા લાગે એટલે એમાં થોડું એવું જીરું,
અને મીઠા લીમડાના પાન ઉમેરીશું. પતલી સ્લાઇસમાં કટ કરેલી ડુંગળી, 2 ચપટી જેટલી હિંગ ઉમેરી ડુંગળીને આપણે 2-3 મિનિટ માટે હલકી એવી એ સોફ્ટ થાય ને ત્યાં સુધી સાતળી લેવાની છે. ડુંગળી આ રીતેની સોફ્ટ થઈ જાય એટલે એની અંદર આપણે તીખાસ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ અને 1/4 ચમચી જેટલી હળદર ઉમેરી અડધી મિનિટ માટે એને આપણે સાતળી લેવાનું છે. અડધી મિનિટ પછી બોઇલ કરેલા બટેકા આ રીતે હાથથી મેશ કરી અને ઉમેરવાના અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તો મેં થોડો જ મસાલો બનાવેલો છે, તમે તમારી ફેમિલી પ્રમાણે તમે વધારે બનાવી શકો છો. સરસ રીતે મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2 મિનિટ માટે થવા દઈશું કે જેથી બટેકાની અંદર બધો જ સ્વાદ આવી જાય. 2 મિનિટ પછી એને ફરીથી એકવાર આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને સુરતમાં મેં ઘણી જગ્યાએ મસાલા ઢોસા ખાધા ને તો એનો મસાલો આ રીતે લીલી ડુંગળીવાળો હતો, જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતો હતો. તો ઘણીવાર મેં ઘરે પણ બનાવ્યો તો બહુ ટેસ્ટી બને છે, એટલે મેં તમારી સાથે પણ રેસીપી શેર કરી છે. તો ગેસને બંધ કર્યા પછી અડધી નાની વાટકી સમારેલી લીલી ડુંગળી અને 1/4 કપ જેટલી સમારેલી લીલી કોથમીર ઉમેરી સારી રીતે એને મિક્સ કરી લેવાનું. તો આ રીતે ચોક્કસથી બનાવજો, બહુ ટેસ્ટી એવો મસાલો બને છે. હવે ઢોસા બનાવવા માટે મેં આ રીતેનો લોખંડનો તવો લીધેલો છે. તમે નોનસ્ટિકના તવામાં પણ બનાવી શકો છો, પરંતુ લોખંડના તવામાં બનાવેલા ઢોસાનો સ્વાદ એકદમ હોટેલ જેવો જ લાગતો હોય છે. હવે પહેલી ભૂલ તો આપણે એ કરતા હોઈએ છીએ કે હાઈ ફ્લેમ ઉપર તવાને ગરમ કરતા હોઈએ છીએ, જેના લીધે તવો વચ્ચેથી બહુ ગરમ થઈ જતો હોય છે અને વચ્ચેથી ઢોસા બળી જતા હોય છે. તો એવું ના થાય ને એના માટે મીડિયમ ફ્લેમ ઉપર જ હંમેશા તવાને ગરમ કરવાનો. તો થોડું એવું તેલ ઉમેરી સરસ રીતે એને ગ્રીસ કરી અને તવાને આપણે સારી રીતે ગરમ કરવાનું છે. તો કઈ ભૂલના કારણે ઢોસા તવામાં ચીપકતા હોય છે તે પણ હું તમને બતાવું છું. તો તવો મેં ગરમ કરવા માટે મૂકેલો અને વચ્ચે પાણી છાંટ્યું ને તો એ થોડી જ વારમાં સુકાઈ જાય છે. મતલબ તવો ત્યાં સારી રીતે ગરમ છે, પણ સાઈડમાં મેં ઉમેર્યું ને તો ત્યાં ફક્ત બબલ્સ થાય છે, પાણી સુકાતું નથી. મતલબ ત્યાંથી તવો બિલકુલ પણ ગરમ નથી. તો જો તમે આવા તવામાં ઢોસા બનાવશો ને તો એ વચ્ચેથી તો નીકળી જશે, પરંતુ સાઈડમાંથી બિલકુલ પણ નીકળશે નહીં. એટલે ટીપ નંબર 2 એ છે કે જ્યારે પણ તમે ઢોસા બનાવો ને ત્યારે તમારે તવાને બધી જ બાજુથી ફેરવી અને સારી રીતે ગરમ કરવાનું, એટલે તવામાં બિલકુલ પણ ચીપકશે નહીં અને ઇઝીલી એ નીકળી જશે. તવો સારી રીતે ગરમ થઈ ગયો છે. ફરીથી થોડું એવું તેલ ઉમેરી સરસ રીતે એને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે. અને અહીંયા મેં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખેલી છે. આપણે આ રીતે ઢોસા બનાવતા પહેલાં થોડું પાણી છાંટી ફક્ત એનું ટેમ્પરેચર ડાઉન કરવાનું છે કે જેથી તવામાં ઢોસા સ્ટીક થઈ અને એ એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થાય. તો 1-1.5 ચમચા જેટલું ખીરું ઉમેરી આ રીતે તમારે અંદરની તરફથી બહારની તરફ આવતા તમારે ઢોસા બનાવી લેવાનું. અને ઉપરની સાઈડ તમારે થોડી ડ્રાય થવા દેવાની. ડ્રાય થઈ જાય ને પછી તમારે તેલ કે બટર જે પણ લગાવવું હોય તે લગાવી દેવાનું. તો બજારમાં ઘણું બધું બટર લગાવવામાં આવે છે, પરંતુ જ્યારે આપણે ઘરે ઢોસા બનાવીએ ને ત્યારે આપણી ઈચ્છા પ્રમાણે વધારે ઓછું લગાવી શકાય. તો આપણા ઘરનો ચૂલો થોડો નાનો હોય તો ઢોસાને બધી જ બાજુથી સરસ રીતે ગેસ લાગે ને એના માટે તવાને તમારે ચારે બાજુથી ફેરવતા જવાનું ને ઢોસાનો આ રીતેનો બધી જ બાજુથી સરસ કલર આવે ને ત્યાં સુધી તમારે થવા દેવાનું. અને તવો તમારે અહીંયા બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડો પણ નહીં, એટલે કે મીડિયમ ગરમ હોય ને એવો હોવો જોઈએ. જો તવો તમારો બહુ જ ગરમ હશે ને તો વચ્ચેથી ઢોસા બળી જશે. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. ઢોસા બનાવવાની તમને જેમ જેમ પ્રેક્ટિસ થશે ને તેમ તેમ તમને ઓટોમેટિક જ આઈડિયા આવી જશે કે તવો કેટલો ગરમ રાખવાનો અને ગેસની ફ્લેમ કેવી રાખવાની તે. એકવાર તમે ગેસને પણ મેન્ટેન કરતા થઈ જશો ને તો ઢોસા બનાવવાનું ઘરે એકદમ સહેલું છે. તો એવી જ રીતે તમારે પાણી છાંટી તવાનું ટેમ્પરેચર ડાઉન કરતા જવાનું અને એક પછી એક તમારે ઢોસા બનાવતા જવાનું. તો જે સાઈડ પરથી ઢોસા ઇઝીલી નીકળી જશે એટલે સમજવાનું કે તવો એ સાઈડથી એકદમ સરસ ગરમ છે, અને જે સાઈડથી નહીં નીકળે મતલબ સમજવાનું કે એ સાઈડથી તવો બરાબર ગરમ નથી. તો એ જ રીતે અહીંયા મેં બીજો ઢોસો પણ બનાવી લીધેલો છે અને તમે જોઈ શકો છો આ ઢોસો પણ એકદમ સરસ રીતે નીકળે છે. તો અહીંયા પરફેક્ટ કલરની સાથે એકદમ સુપર ક્રિસ્પી એવા મસાલા ઢોસા બનીને તૈયાર છે, જે મેં સંભારની સાથે સર્વ કરેલા છે. અવાજ પણ તમે સાંભળી શકો છો અને આ પહેલાં બનાવ્યો ને એ ઢોસા પણ તમે જોઈ શકો છો.